પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ થયેલી ફરિયાદના મામલે ડીઓએ 5 સભ્યોની તપાસની ટીમની રચના કરી છે। ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓના નિવેદન લેવાશે। તપાસ ટીમનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। મહત્વનું છે કે બેડીના વાછકપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ 5ની વિદ્યાર્થીનીને અશોભનીય વિડીયો બનાવી છેડતી કરી હતી, જે બાદ વિદ્યાર્થીનીના વાલીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। ગઈકાલે જ અમે 5 સભ્યોની ટીમ બનાવી છે, જેમાં 2 મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે। આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ, પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે।